ચંદનજી, જે ઋણ ચૂકવવાની વાત છે, આપણે જોયું બનાસકાંઠા લોકસભા 2024ની ચૂંટણીમાં ગેનીબેન જીત્યા. અન્ય સમાજના પણ અતિ મહત્ત્વના રહ્યા છે. મત પછી એ રબારી સમાજ હોય, રાજપૂત સમાજ હોય, બીજા નાના નાના સમાજ પણ હોય. જે એક મેસેજ આપવાની વાત છે, ઘણા મહિનાઓ પહેલાં ગેનીબેને એક સભામાં કહ્યું હતું કે ભાઈ હવે આપણે ઋણ ચૂકવવાનું છે. ત્યારે એક વાત સ્પષ્ટ થતી હતી કે કદાચ હવે ઠાકોર ઉમેદવાર તો નહીં હોય, ને પછી ગુલાબસિંહનું નામ સામે આવ્યું. આપને લાગે છે કે આ જે સંદેશ છે એ હવે આ અંતિમ દિવસો સુધીમાં ઠાકોર સમાજના લોકોના મન સુધી પહોંચી ગયો છે, ગળે ઉતરી ગયો છે? એટલે વાત સાથે હું સહમત એટલા માટે કે દાખલા તરીકે જ્ઞાનીબેન જીત્યા, એને 18 આલમે મત આપ્યા. ચૌધરી સમાજે જ્ઞાનીબેનને મત આપ્યા. ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત છે અને ગુલાબસિંહ રાજપૂત હેમાભાઈનું જમા પાછું છે, તમે સમજો. ભારતીય જનતા પાર્ટી લોકસભાના એક પણ ઉત્તર ગુજરાતમાં ક્યાં તમે આપ્યા? અને ઉત્તર ગુજરાતમાં ના આપ્યા 160ની સીટ, 157થી 56થી જીતનાવાળી સીટ આજે એક પણ ઉત્તર ગુજરાતનો કોઈ મિનિસ્ટર ઠાકોરને બનાવ્યો તો મને બતાવો ને. ઠાકોર સમાજના નામે ખોટી વોટ બેંકની રાજનીતિ કરવાવાળી ભારતીય જનતા પાર્ટીને લોકો ઓળખી ગયા છે. માવજીભાઈ જે અપક્ષ ચૂંટણી લડે છે એ કોના ઇશારે લડે છે એ ભારતીય જનતા પાર્ટીને સમજવાની વાત છે. આખો ચૌધરી સમાજ વન સાઈડ થઈ ગયો તો શંકરભાઈની સાથે કોઈ છે જ નહીં. કોઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર શંકરભાઈ સાથે નથી રહ્યો એવું મને સ્પષ્ટ દેખાય છે. નમસ્કાર મિત્રો. વાવ વિધાનસભામાં માહોલ જામી ચૂક્યો છે. એક તરફ ભારતીય જનતા પાર્ટીની સભાઓ થઈ રહી છે, બીજી તરફ કોંગ્રેસની સભાઓ થઈ રહી છે, ત્રીજી તરફ માવજીભાઈ અપક્ષ તરીકે સભાઓ ગજાવી રહ્યા છે. આપણે વાત કરવી છે ચંદનજી ઠાકોર સાથે. પાટણ લોકસભા બેઠક યાદ હશે, પરિણામ યાદ હશે અને એ સભાઓ પણ આપણને યાદ હશે. પરંતુ અત્યારે હવે ચંદનજીભાઈ પોતે બેનને જીતાડવા માટે, ખાસ કરી અત્યારે ગેનીબેન તો મેદાન નથી, પરંતુ એ ગુલાબસિંહને પોતે ભાઈ માનીને આગળ વધી રહ્યા છે. ત્યારે ચંદનજી ઠાકોર પણ મેદાને છે, તેમની સાથે વાત કરીએ. ચંદનજી, આ વખતે એક વસ્તુ અતિ મહત્વની છે. કોઈ પણ સમીકરણ આગળ પાછળ થાય, પરંતુ ઠાકોર સમાજ છે એના મત કહેવામાં આવે છે મુજબ, સમીકરણ મુજબ, કે 70% જેટલા જે લઈ જશે એની જીત પાકી છે. ઠાકોર સમાજના અગ્રણી છો, પાટણ લોકસભામાં ચૂંટણીમાં અમે જોયું છે. શું કહેશો આપ આ વખતે? બિલકુલ, વાવ વિધાનસભા અત્યારે કોંગ્રેસ માટે બહુ જીતની સીટ બની ગઈ છે. હું પાછલા 15 દિવસથી વાવ વિધાનસભાના પ્રભારી તરીકે મુખ્ય જવાબદારીની ભૂમિકા ભજવું છું. હું રૂટમાં દરેક જગ્યાએ ફર્યો. ભાભર તાલુકામાં મોટાભાગે ઠાકોર સમાજની વસ્તી વધારે છે. ત્યાં મીઠા જિલ્લા પંચાયત હોય કે પછી આજુબાજુની જિલ્લા પંચાયત હોય, ત્યાં પણ મેં મારો પ્રવાસ કર્યો છે બેન સાથે. અહીંયા એક સૂત્રીય માર્ગ એક ક્લિયર છે કે બેનની જે 20 વર્ષની રાજનીતિ અને 20 વર્ષની રાજનીતિમાં બેને જે સમાજ માટે જે કાર્યો કર્યા છે એ અદ્ભુત છે. જે શિક્ષણની વાત હોય, બોર્ડિંગની વાત હોય કે પછી આજે બેનને જીતાડવા માટે ઠાકોર સમાજ સક્રિય બન્યો છે. 17માં બેનને ધારાસભ્ય બનાવ્યા, 22માં પણ ધારાસભ્ય બનાવ્યા અને 2024માં પાટણના બનાસકાંઠાના લોકસભાના સભ્ય તરીકે આ વાવની પ્રજાએ અને બનાસકાંઠાના 18 આલમના લોકોએ દિલ્હી સુધી પહોંચાડવાનું કામ કર્યું. એટલે આ વિસ્તારની અંદર વાવ વિધાનસભાની અંદર ઠાકોર સમાજમાં જે જ્ઞાનીબેનનો જે નિખાલસપૂર્વક જે દબદબો રહ્યો છે, આજે જ્ઞાનીબેનની સાથે ઠાકોર સમાજ છે. જ્ઞાનીબેનને જે કામ કર્યા છે, આ સમાજ માટે જે કામ કર્યા છે એ આજે જ્ઞાનીબેનને સમર્પિત મળી રહ્યું છે. અને એ જ્ઞાનીબેનના કારણે ગુલાબસિંહને જંગીથી જંગી મત પણ ઠાકોર સમાજને મળે એવી મને શક્યતા દેખાઈ રહી છે. ચંદનજી, સામે સ્વરૂપજી ઠાકોર ઉમેદવાર તરીકે છે. 2022માં 85,000 જેટલા મત તેઓ લઈને આવ્યા છે. એટલે મજબૂત ઉમેદવાર તરીકે તો આજની તારીખે પણ તેઓ સાબિત થઈ રહ્યા છે. જે રીતના વાવડ મળતા રહ્યા છે, સમાચાર મળતા રહ્યા છે, લોકો કહી રહ્યા છે કે સ્વરૂપજી ઠાકોર, ભારતીય જનતા પાર્ટી ઠાકોર સમાજના જે ગામડાઓ છે એમાં ફરી રહી છે. ખાસ કરી જે લોકસભા 2024ની ચૂંટણીમાં કોંગ્રેસે એક મેસેજ મોકલ્યો હતો કે ભાઈ ઠાકોરની સાથે અમે છીએ. પાટણ તમને આપી હતી, બનાસકાંઠા ગેનીબેનને આપી હતી, મહેસાણા પણ ઠાકોર સમાજ. તો હવે ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટી પણ એક મેસેજ આપી રહી છે કે ભાઈ અમે પણ ઠાકોરને ટિકિટ આપીએ. 2022 બાદ ફરી રિપીટ કરવામાં તમને લાગે છે ફાયદો થશે? અભિનંદન આપું કોંગ્રેસ પાર્ટીને કે બનાસકાંઠામાં જ્ઞાનીબેન ઠાકોરને પણ લોકસભાની ટિકિટ આપી, પાટણમાં ચંદનજી ઠાકોરને આપી અને મહેસાણામાં રામજી પણ ઠાકોરને આપી. અભિનંદન આપું સાહેબ. ભારતીય જનતા પાર્ટી આવું ક્યાં કરે છે? ભારતીય જનતા પાર્ટી લોકસભાના એક પણ ઉત્તર ગુજરાતમાં ક્યાં તમે આપ્યા? અને ઉત્તર ગુજરાતમાં ના આપ્યા 160ની સીટ, 157થી 56થી જીતનાવાળી સીટ આજે એક પણ ઉત્તર ગુજરાતનો કોઈ મિનિસ્ટર ઠાકોરને બનાવ્યો તો મને બતાવો ને. ઠાકોર સમાજના નામે ખોટી વોટ બેંકની રાજનીતિ કરવાવાળી ભારતીય જનતા પાર્ટીને લોકો ઓળખી ગયા છે. અને વાવ વિધાનસભામાં તો
સન્માન્ય જ્ઞાનીબેન ઠાકોરે વર્ષોથી એનું વાવેતર છે, એનું ખેતર ખેડેલું છે, અને ખેતર ખેડેલા ઉપર એ જે રાજનીતિ કરવાની જે વાત કરે છે, રાજનીતિ એમને કરવાની છે. એમને રાજનીતિ એ કરવાની છે કે જે આજે દાખલા તરીકે માવજીભાઈ અપક્ષ લડે છે, માવજીભાઈ જે અપક્ષ ચૂંટણી લડે છે એ કોના ઇશારે લડે છે એ ભારતીય જનતા પાર્ટીને સમજવાની વાત છે. આજે શંકરભાઈ ચૌધરી હોય કે કોના ઇશારે લડે છે એ કોના ઇશારે લડે છે એ પણ કહું. આજે શંકરભાઈ ચૌધરી હોય કે પરબતભાઈ પટેલ હોય કે અન્ય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય, તમે સમજો આજે આખો ચૌધરી સમાજ વન સાઇડ થઈ ગયો તો શંકરભાઈની સાથે કોઈ છે જ નહીં. કોઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર શંકરભાઈ સાથે નથી રહ્યો એવું મને સ્પષ્ટ દેખાય છે કે પછી પરબતભાઈ સાથે નથી રહ્યો. આજે સમાજ જો વન સાઇડ થઈ જતો હોય એ ચૌધરી સમાજનો, અમારા સમાજમાં એવા ભાગલા પડે એવું મને દેખાતું નથી. અમારો સમાજ જ્ઞાનીબેને 18 આલમના કામ કર્યા છે, બધી સમાજના કામ કર્યા છે, અને જે મતો જે મળવાના છે એ ગુલાબસિંહભાઈને પણ એમની પોતાની પ્રતિષ્ઠા છે, એમના ભાધરની અમાભાઈનું પણ જમા પાસું છે, એમને પણ કાર્ય કર્યા છે. અને આજે ભારતીય જનતા પાર્ટીથી લોકો તબંગ આવી રહ્યા છે. કેનાલો તૂટવાનું કામ હોય, કેનાલો ન જોડવાની વાત હોય, ખેડૂત સુધી ન પહોંચવાની વાત હોય, મોંઘવારીનો મુદ્દો હોય, અનેક પ્રકારની સમસ્યાથી આ ભારતીય જનતા પાર્ટીથી મતદારો કંટાળી ગયા છે. એટલે આ જો આજે રબારી સમાજની મિટિંગ, ટૂંક સમય પહેલાં પ્રજાપતિ સમાજની મિટિંગ, એનાથી આગળ દલિત સમાજની મિટિંગ, એનાથી આગળ અમારા ઠાકોર સમાજની મિટિંગ, એટલે આજે સ્પષ્ટ બહુમતીથી ગુલાબસિંહ જીતે એવું મને દેખાઈ રહ્યું છે. ચંદનજી, જે ઋણ ચૂકવવાની વાત છે, આપણે જોયું બનાસકાંઠા લોકસભા 2024ની ચૂંટણીમાં ગેનીબેન જીત્યા, અન્ય સમાજના પણ અતિ મહત્વના રહ્યા છે મત. પછી રબારી સમાજ હોય, રાજપૂત સમાજ હોય, બીજા નાના નાના સમાજ પણ હોય. જે એક મેસેજ આપવાની વાત છે, ઘણા મહિનાઓ પહેલાં ગેનીબેને એક સભામાં કહ્યું હતું કે ભાઈ હવે આપણે ઋણ ચૂકવવાનું છે. ત્યારે એક વાત સ્પષ્ટ થતી હતી કે કદાચ હવે ઠાકોર ઉમેદવાર તો નહીં હોય, ને પછી ગુલાબસિંહનું નામ સામે આવ્યું. આપને લાગે છે કે આ જે સંદેશ છે એ હવે આ અંતિમ દિવસો સુધીમાં ઠાકોર સમાજના લોકોના મન સુધી પહોંચી ગયો છે, ગળે ઉતરી ગયો છે? એટલે વાત સાથે હું સહમત એટલા માટે કે દાખલા તરીકે જ્ઞાનીબેન જીત્યા, એને 18 આલમે મત આપ્યા, ચૌધરી સમાજે જ્ઞાનીબેનને મત આપ્યા. ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત છે, અને ગુલાબસિંહ રાજપૂત એમાભાઈનું જમા પાછું છે, તમે સમજો, અને કોંગ્રેસ પાર્ટી તરફથી ઉમેદવાર છે. અને આજે 26માંથી 26 વાતો કરવાવાળી ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા હારી, અને પાટણ નજીવી 15,000 મતે હું પોતે હાર્યો. એટલે એવાનો દબદબો ખતમ થઈ ગયો છે હવે. એટલે હવે તો જીત નક્કી ગુલાબસિંહની છે, અને ગુલાબસિંહનું જે સમર્થન મળી રહ્યું છે લોકો સુધી, એમનો સંદેશો, એમનું જમા પાસું, અને બિનવિવાદી ઉમેદવાર, એને કોઈ વાદ વિવાદ વગરનો ઉમેદવાર. એટલે આજે મને ચોક્કસપણે દેખાય છે કે વાવની વિધાનસભાએ જે જ્ઞાનીબેને 17થી 22 જીતાડ્યા, અને 22થી 24માં લોકસભાના સભ્ય બનાવ્યા, 22માં જીતાડ્યા, પણ આ વખત જે ઠાકોર સમાજના જે મતો છે, બીજા જે અન્ય સમાજના મતો છે, એ ગુલાબસિંહ રાજપૂતને અને જ્ઞાનીબેનના આશીર્વાદથી મતો મળે એવું મને દેખાય છે. ચંદનજી, છેલ્લો સવાલ કરવો છે. આપણે 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ જોયું કે ચંદનજી થોડા મત માટે ચૂંટણી હારે છે. ના લોકસભામાં થોડું જ્યારે વાત થાય ને પાટણની અથવા ચંદનજીની, ત્યારે એમ કહે કે આ વખતેથી છેલ્લી 2 ચૂંટણીથી ચંદનજીના નસીબ કામ નહીં કરતા, કારણ કે સાવ નજીક આવીને તમે જુઓ વિધાનસભામાં મને યાદ છે કે 3,000 આજુબાજુનું હતું, ને આમાં તમે 15-20,000, ટૂંકમાં 30,000ની આજુબાજુનું આ તમામ ગણિત રહ્યું હતું જીતારનું. તમે શું વિચારો છો? તમે પણ પોતે મંથન કરતા હશો આ બને. એક રિપોર્ટ પણ સામે આવ્યો હતો કે ભાઈ આમાં પણ ધાંધલી થઈ છે. તમે જુઓ, સમી તાલુકાના 37 ગામની અંદર જે ધાંધલી થઈ છે એ તમે બૂથના ઓકડા જુઓ તો તમને ખબર પડે. સમી તાલુકાના 38 ગામ એવા છે જ્યાં 2 ઓકડામાં કોંગ્રેસને મત મળ્યા, કોઈ 18, કોઈ 12, કોઈ 16, કોઈ 9, કોઈ 14, કોઈ 22, કોઈ 28, કોઈ 31, આવા મતો મળ્યા. એવું કોંગ્રેસનું ખરાબ પરિવર્તન કોઈ જગ્યાએ છે નહીં. એટલે એક આ એની જે ભારતીય જનતા પાર્ટીની ખરોપ પરોપની રાજનીતિ, ધાક ધમકીની રાજનીતિ, એ મને સ્પષ્ટપણે દેખાઈ આવ્યું છે. મેં સર્વે કર્યું, એના આધારે તમને કહું છું. એક રિપોર્ટ પણ આવ્યો કે એમાં આ પ્રકારની ધોંધલી થઈ હોય એવું મારા સર્વેમાં એ પણ આવ્યું. નંબર 2, વિધાનસભામાં જેની હું ચૂંટણી લડી અને માત્ર નજીવી 1200 મતે હાર્યો. હાર જીત તો જીવનમાં ચાલ્યા કરે, જે લડે એ જીતે, જીતે એ લડે. આ યુદ્ધના મેદાનમાં લડવું એ પણ મહત્ત્વની વાત છે, ને યુદ્ધનું મેદાન ન છોડવું એ પણ એટલી જ મહત્ત્વની વાત છે. દાખલા તરીકે આજે હું એટલા મતે હાર્યો, એમને જે ભારતીય જનતા પાર્ટીએ જે કોથળા ઠેલવ્યા હતા,
પૈસાના કોથળા ઠેલવી અને જે લોકોને જે ભરમાવી અને ખોટું બોલી અને લોકોને ખરીદ ફરોખની જે રાજનીતિ કરી એ રાજનીતિના કારણે ક્યાંક ને ક્યાંક મારે હારનો સામનો કરવો પડ્યો છે. પણ એ બંને વાતોનો મને 2017નો અનુભવ, 2022નો અનુભવ અને 2024નો અનુભવના અંતે મને ખબર પડી ગઈ છે કે ભારતીય જનતા પાર્ટી કઈ રીતની રાજનીતિ કરે છે. આવાવાળા સમયમાં પૂજ્ય સદારામ બાપાના આશીર્વાદથી ફરી મેદાનમાં ઉતરીશ અને ફરી જીતવાના પ્રયાસ કરીશ. જી. તો આ હતા ચંદનજી ઠાકોર. લોકસભા 2024ની ચૂંટણી પાટણની પરિણામ આશ્ચર્યજનક રહ્યું. જેની સૌથી વધુ ચર્ચા થતી હતી ત્યાં પરિણામ અલગ આવ્યું હતું. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં મહેનત કરી રહ્યા છે. જોઈએ શું પરિણામ આવે છે. અને આપણી સાથે વાત કરતાં તેમણે એ પણ કહી દીધું કે ફરી મેદાને આવશે. હવે કઈ ચૂંટણી લડશે એ પણ જોવું રહ્યું. લોકસભા હશે કે વિધાનસભા, ફરી સિદ્ધપુર હશે કે પાટણ, જોવું રહ્યું. ગુજરાત તક જોતા રહો. આ જ પ્રકારના સમાચાર આપની વચ્ચે રજૂ કરતા રહીશું. મને